ચૂંટણીમાં જો કોઈ સૌથી વધારે ચર્ચામાં રહ્યું હોય તો એ ગોંડલ છે। ગોંડલનું રાજકારણ આમ તો અવારનવાર ગરમાતું હોય છે, એકબીજા પર આક્ષેપો થતા હોય છે, ત્યારે હવે ગોંડલની અંદર જયરાજસિંહ જાડેજાની મહેનત રંગ લાવી છે। પણ આ વખતે ગોંડલમાં આમ આદમી પાર્ટીએ પણ એન્ટ્રી લીધી છે। કેટલી બેઠકો જયરાજસિંહ જાડેજાને કારણે આવી છે, તેની સાથે આમ આદમી પાર્ટીએ કઈ બેઠકો પર દબદબો કર્યો છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું અંશિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે જોયું હતું કે ગોંડલમાં પહેલેથી જ ઘણી બધી બેઠકો ભારતીય જનતા પાર્ટી બિનહરીફ થઈ ગઈ હતી। આજે સવારથી જ ભાજપની લીડ જોવા મળી હતી અને અત્યારે પણ ગોંડલની અંદર ઓલ ઓવર આમ તો ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ છે। ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો દબદબો જોવા મળ્યો છે, તેમની મહેનત રંગ લાવી છે। કારણ કે ઘણી બધી જગ્યાએ સભાઓ ને એવું બધું કરવામાં પણ આવ્યું હતું, ગોંડલમાં વિકાસ થયો છે એવી વાત કરવામાં આવી હતી। પણ હવે આ જ ગોંડલ જે ભારતીય જનતા પાર્ટીનો વર્ષોનો ગઢ ગણાય છે, એની જ અંદર આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ખાતું ખોલ્યું છે। ગોંડલ તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલ્યું છે। ઘોઘાવદર સીટ ઉપરથી 775 મતની લીડ સાથે આમ આદમી પાર્ટીનો વિજય થયો છે એવી માહિતી સામે આવી રહી છે। ઘોઘાવદર સીટ પરના આપના ઉમેદવાર નૈના સંદીપભાઈ મકવાણા છે, એમને 775 મતની લીડ સાથે તેમનો વિજય થયો છે। એટલે કે હવે ભારતીય જનતા પાર્ટીના ગઢમાં આપની એન્ટ્રી થઈ છે અને ગોંડલ નગરપાલિકા 44 બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો ફરી એક વખત કબજો તો જોવા મળ્યો છે। અને ખાસ કરીને જે જયરાજસિંહ જાડેજા હતા, ગણેશ ગોંડલ હતા, એ લોકો દ્વારા જે રીતે ગોંડલની અંદર સભાઓ કરવામાં આવી હતી, જે રીતે વિપક્ષને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો કે આ વખતે ફરી એક વખત ભાજપનો દબદબો જોવા મળશે ને એ વાત અહીંયા ક્યાંક સાચી ઠરી હોય એવું લાગી રહ્યું છે। કારણ કે આપણે જોયું હતું કે બેઠકો પહેલા બિનહરીફ થઈ હતી, બિનહરીફ થઈને તરત જ આપણે જોયું હતું કે ક્યાંક ને ક્યાંક તેમના દ્વારા બાકીની બેઠકો માટે મહેનત શરૂ કરી દેવામાં આવી હતી ને એની જ અસર અત્યારે અહીંયા હાલ જોવા મળી રહી છે। કારણ કે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા આમ તો ઘણી બધી વખત ચર્ચામાં આવતા હોય છે અને હવે જ્યારે તેમના દ્વારા જે સભાઓ કરવામાં આવી હતી, વિકાસને લઈને વાત કરવામાં આવી હતી ને હવે ગોંડલની જનતાએ ફરી એક વખત આ જ જયરાજસિંહ જાડેજા ઉપર વિશ્વાસ મૂક્યો છે, ત્યારે હવે એ પણ જોવાનું રહેશે કે વિશ્વાસ તો મૂક્યો છે પણ આ વિશ્વાસ ઉપર જયરાજસિંહ જાડેજાની ભારતીય જનતા પાર્ટી ખરી ઉતરે છે કે કેમ। એટલે અત્યારે હાલ જે રીતે એક બેઠક આમ આદમી પાર્ટીને મળી છે ઘોઘાવદર સીટ વાળી, એના સિવાય આખા ગોંડલની અંદર ભારતીય જનતા પાર્ટીનો કબજો જોવા મળ્યો છે અને આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક ગોંડલની અંદર રાજકારણ ગરમાઈ શકે છે। કારણ કે આની પહેલા આપણે એવું પણ જોયું હતું કે કોંગ્રેસ અને ભાજપના જે આખો આ વિવાદ સામે આવ્યો હતો, ગોંડલની અંદર આમ આદમી પાર્ટી ક્યાંક ઓછી એક્ટિવ જોવા મળતી હતી, પણ હવે ક્યાંક જે રીતે એક બેઠક આમ આદમી પાર્ટીને મળી છે અને ભારતીય જનતા પાર્ટીના ગઢમાં વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી એન્ટ્રી પણ લઈ લીધી છે। પણ અત્યારે હાલ જે રીતે એવું પણ કહી શકાય છે અને ત્યાંના લોકમુખે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે જે ગણેશ ગોંડલ અને જે જયરાજસિંહ જાડેજા છે એમના દ્વારા જે આખી મહેનત કરવામાં આવી હતી, એ જ મહેનતનો રંગ ફરી એક વખત ગોંડલમાં જોવા મળ્યો છે અને આના ઉપરથી સાફ પણ એવું પણ લાગી રહ્યું છે કે 2027ને લઈને પણ ક્યાંક આ વખતે ગોંડલ ભારતીય જનતા પાર્ટી માટે જીતવું ક્યાંક સરળ દેખાઈ રહ્યું છે। પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે, કારણ કે આ રાજકારણ ગણાય છે, રાજકારણની અંદર ગમે ત્યારે ગમે તે સમયે ગમે તે થઈ શકે છે। એટલે હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે ગોંડલનું પરિણામ અત્યારે હાલ ક્લિયર થઈ ગયું છે। ભારતીય જનતા પાર્ટી ઓલ ઓવર જીતી ગઈ છે અને એક બેઠક ઉપર આમ આદમી પાર્ટી આવી છે। આવી જ તમામ અપડેટ નિર્ભય ન્યૂઝ તમારા સુધી પહોંચાડતું રહેશે। ત્યાં સુધી હાલ અમને રજા આપો, તેની સાથે તમારું શું માનવું છે ગોંડલના રાજકારણને લઈને અમને કમેન્ટ કરીને જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।